હેલો પરીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? આઈ થિંક સો. તો આ 2 દિવસ વ્લોગમાંથી રજા લઈ લીધી મેં, કેમ કે હું ભૂલી જ જતો હતો કે હું વ્લોગનો ધંધો ચાલુ કર્યો છે. તો યાદ આવી ગયું એટલે પાછું ચાલુ કરી દીધું. તો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તમે મારા વિડીયોને લાઈક નથી કરતા, શેર નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા. કરો ગાઈસ, કરો, વરના મેં भी रोने लगूंगा ગાઈસ. આઈ મીન, આપણે એવા ધંધા કરવાના જ નથી. આપણે રોઈને નથી કમાવાનું. આપણે બધાને હસાવતા પૈસા કમાવાના છે. શું કેવું ગાઈસ? જોવો છો એની માને રસ્તો જોયો? ઝાડ આમ ગવંડા ફેવર કરવું પડે છે. આગે જાય, એ ગાય માતા, એ હો ગાય માતા, ઓ ગાય માતા, ગાડીની ના મારું, ગાય માતા આગ જાઓ. તો અહીંયાથી એક છોકરો, સોરી, 2 છોકરી આવે છે. એક છોકરી ત્યાંથી આવે છે. ચલો બાય, પછી મળીએ. બાય બાય. છોકરાને મૂકીને આવી ગયો છો ગાઈસ. હવે લેવા જાઉં છું નાના છોકરાને. સોંગ વગાડවත්, પણ સોંગમાં કોપીરાઇટ આવી જાય છે, એટલે હવે સોંગ વગાડવાનું બંધ કરી દીધું. આઈ મીન, વાંધો સાંભળું જ છું, પણ જ્યારે કેમેરો ઓન કરું ત્યારે સોંગ નથી વગાડતો. તો ગાઈસ, ચલો બતાવો યાર, તમે બધા વિડીયોને પસંદ કરો છો કે નથી કરતા? મતલબ તમને સારો લાગે છે કે નથી લાગતો, એ તો કહો મને. હા, આ છે એસટી. તમે યાર કહેતા નથી એટલે મને અહીંયા વિડીયો બનાવતા ફાવે. પછી શું રોજ એમને કેમેરો લઈને આમ બધાના સામે આવી જાઉં કે ભાઈ તમને સારું લાગે છે કે નથી લાગતું. તમે કંઈક રિપ્લાય આપો, કંઈક શું કહેવાય, કોમેન્ટમાં લખો કે હા અમને સારું લાગે છે, નથી લાગતું તો ના પાડો, તો હું કંઈક અલગ કરું. વ્લોગ તો બંધ નહીં જ થાય, સમજ્યા? વ્લોગ તો બંધ નહીં કરવાનો, પણ હું કંઈક અલગ ટ્રાય કરીશ. હા, તો ચલો ગાઈસ, હમણાં અત્યારે તો કંઈ બીજું કંઈ નવું છે નહીં, કંઈ બોલવા જેવું. તો પાછળ દાદો આવે છે બાઇક લઈને, સાઈડ મારવાનો ટ્રાય કરે છે, પણ અફસોસ એમને મેળ નહીં પડે. ત્યાં તો ગાઈસ ગાડીમાં કોઈ નથી, પહેલાંથી બતાવી દઉં. હા, તો બતાવવું પડે. કૂતરાઓનું પણ બહુ ધ્યાન રાખવું પડે સવાર પરમાં. કૂતરા છે, ચકલા, બધાને ધ્યાન રાખવું પડે, નહીં તો બહુ જ ગાડીને તો નુકસાન થાય જ, અને પ્લસ આપણા પક્ષી જીવજંતુઓને પણ કાઉન્ટિંગ ઓછા થઈ જાય. તો ગાઈસ કંઈક નવા જૂની કરીએ. ચલો તો ફિર મળીએ હમણાં સ્કૂલમાં. તમારા માટે તો હમણાં જ છે, મારે બહુ વાર લાગશે, કે મારે આઈ થિંક સો કમ્પ્લીટ 1 કલાક થઈ જાય છે અહીંયા છોકરોને બધું લઈને આવતા. આ છે પિલુદ્રાનું તળાવ, આ છે આશ્રમ, આ છે આપણી ગાડી, આપણી રાણી. હા, મારી ગાડી ટેક્સી પાર્કિંગ છે. મારી ગાડી ટેક્સી પાર્કિંગ છે, અને હવે ધીરે ધીરે બધી જ ગાડીઓ અમારી ટેક્સી પાર્કિંગ થાય છે. એ સારું છે. ખલીલભાઈ છે, જીતુભાઈ છે, એ બધાએ ટેક્સી પાર્કિંગ કરાવવા મૂકી છે. એમાં તો જીતુભાઈ હવે નવી જ ગાડી લાવવાના છે, ટેક્સી મારા જેમ. મારા જોડે પણ જૂની હતી, પણ એને કહીને નવી જ લાવી દીધી. એ પાછું કોણ જફા કરે કે જૂની ગાડીને ટેક્સી કરાવો, અને પાછું કદાચ કંઈ થાય, બગડે, તો પાછા એના અંદર પૈસા નાખો. હવે આ નવી ગાડી છે, 10 વર્ષ સુધી શાંતિ. બસ ખાલી ટેક્સીનું જે ટેક્સ આવે એ જ ભરવો પડશે.
टैक्स यानी वो इंश्योरेंस वगैरह टैक्स तो 15 વર્ષનો છે મારા ગાડીનો એટલે કશો વાંધો નથી તો ચલો હમણાં મળીએ તમને સ્કૂલમાં વધારે ગામડામાં મોબાઈલ લઈને ગાડી ના ચલાવવાની એ તો બધાની બળે કે ભાઈ આ કેમ ચાલુ ગાડીમાં ફોન યુઝ કરે છે એમ તેમ ફલાના ઢીંકાના વગેરે વગેરે તો ચલો હમણાં મળે કઈ અત્યારે નવો કોન્ટેન્ટ મળતો નથી તો અત્યારે થોડા વિડીયો પણ લેટ આવે છે કંઈ નવા જૂની છે નહીં તો ચલો અત્યારે હવે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો મળીએ હમણાં ગાડી લઈને અંદર જઈએ ત્યારે બધાને ફરીથી એકવાર મળી લઈએ કદાચ તમે ભૂલી ગયા હોય તો ચલો હમણાં મળીએ 5 મિનિટમાં થઈ ગયો છે તો હવે જઈએ અંદર તો ચલો તમને આજે બતાવીએ કે આજે કંઈ નવા જૂની આ છે આગળ સોમભાઈ સોમસિંહ મકવાના સિંગર એક્ટર ઓલિવન બિટવીન તો ચલો મળીએ ખબર નહીં કેમ પણ 500 રૂપિયા માગે છે મેં હમણાં જો પૈસા પણ નથી લીધા પણ કેમ મારા જો પૈસા માગો છો 500 રૂપિયા શું પ્રૂફ છે તમે મને 500 રૂપિયા આપે છે બતાવજો ના શું આ પણ એના સાથે છે તો ગાઈસ જસ્ટ મસ્તી કરીએ છીએ મને કાંઈ પૈસાની શરમ નથી આવતી તમને ટાઈમ ટુ ટાઈમ મળી જશે એટલે અરે ભાઈ તું શરમ ના કર તો ગાઈસ આજે કોન્ટેન્ટમાં કંઈ નથી બસ સ્કૂલ છૂટે છે પેલી સાઈડ છોકરા ઉભા છે એટલું નથી બતાવવા તો ચલો મળીએ ટેક કેર બાય બાય સિયા